હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. આજે હું છું વડિયાથી રાજકોટ રોડ ઉપર, જ્યાં રામનાથ મહાદેવનું બહુ જબરદસ્ત મંદિર આવેલું છે. ત્યાં રુદ્રેશાય હનુમાન દાદાનો આજે હનુમાન જયંતિની ઉજવણી છે, તો સાથે સાથે બટુક ભોજન પણ છે. તો મિત્રો, આજે તમને બે દર્શન કરાવું, એક ભોળાનાથના દર્શન કરાવું અને સાથે સાથે હનુમાન દાદાના દર્શન કરાવું. તો કરો દર્શન, અને આજે બટુક ભોજનનો બાળકોનો નજારાનો કરો દર્શન. કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. હાલ છીએ આપણે ભોળાનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, કે જ્યાં હનુમાન દાદા પણ બિરાજે છે. તો દાદાના દર્શન કરો મિત્રો. એ મંદિરમાં જ ભોળાનાથ પણ બિરાજે છે. એનું ત્યાં લઈશ, છોકરાનું લઈને બટુક ભોજન પછી. આ છે રુદ્રેશ સાહેબ હનુમાનજી, જે રામનાથ મહાદેવના આંગણે જ બિરાજે છે. અને આજે હનુમાન જયંતિ છે, તો બટુક ભોજનનો કાર્યક્રમ છે. ગામના બાળકો પ્રસાદ દવાઈ પધાર્યા છે, એ નજારો પણ બતાવું. સાથે સાથે દાદાને પૂછ્યું, શું છે દાદાજી હનુમાન જયંતિ? આજે હનુમાન જયંતિ છે અને હનુમાનજીનો મહોત્સવ છે, અને છોકરાઓને બાળકોને બટુક ભોજન છે. અને રામનાથ મહાદેવ આ 400 વર્ષ પહેલાના હનુમાનજી છે, અને સેવા પૂજા કરી. ઓમ નમો નારાયણ. દાદા સેવક અરે બહુ સારામાં સારું છે. દર વર્ષે કંઈક ને કંઈક તહેવાર હોય ત્યારે બટુક ભોજનનો કાર્યક્રમ તો અહીંયા હોય જ છે, સમજ્યા. અને સદગુરુ નગરના છે, દરેક સ્કૂલના છે, અને ગામના નાના મોટા દરેક પ્રસાદી લેવા પધારે છે. કોઈને બટુક ભોજન કરાવવું હોય તો કરાવી શકે. કોઈ પણને બટુક ભોજન કરાવવું હોય અને કોઈને હૃદયમાં કંઈક વસે કે મારે કંઈક કરવું છે તો કોઈ કરી શકે છે. આ છોકરાના દાદા છે, આ એનો દીકરાનો દીકરો. બેટા શું કહેવાનું? જય સિયારામ, જય હનુમાન. રાજ સ્ટુડિયો, રાજ સ્ટુડિયો કરો ફોલો, રાજ સ્ટુડિયો કરો ફોલો. મૂળ મંડળ. તો મિત્રો, હાલ મંદિરના પટાગણમાં બાળકો પ્રસાદ લઈ રહ્યા છે. હા, હવે આવી ગયા. તો બાળકો બટુક ભોજન કરી રહ્યા છે. કંઈક ઊંચું જોજો, એટલે હેરસ્ટાઈલ ન વધી કર્યું. હા ભાઈ, એમ. જય શ્રી હનુમાન દાદા. ચલો, જા સેવક, સ્વયંસેવકો છો બધા, એક જ કપડાના કલરના કપડાં પહેર્યા છે. અહીં પણ પટાગણમાં બાળકો પ્રસાદ લઈ રહ્યા છે. ભરી લેજો એટલે બીજાને આપણે બિહારી આપીએ. હો, જેને પ્રસાદી ઢોળાણી હોય તો ખાલી ડીશમાં પાછી ભરી લેવાની, એટલે બીજા બે તો કોઈના કપડા બગડે નહીં. હા, અને નિરાતે જમો બધાય. બપોર પછી ગાંધી ચોકમાં બટુક ભોજન છે, આવવાનું છે બધાને. ગાંધી ચોકે 5:30 વાગે આવી જજો બધા પ્રસાદ લેવા. હો, આજે હનુમાન દાદાનો જ લટકો. હા, હાજી અહીંયા છે. ક્યાં? ગૌશાળા पे 7 વાગે છે, તો 5 વાગે અહીંયા આવી જજો વડિયા ગાંધી ચોકે. અને હાજે કથા છે હોતે ત્યાં. કયો ક્યાં છે? હા, આપણે કાંતિ બાપા ગણાત્રાની સામે છે ને, મિલ છે ને સામે ગણપતિ દાદા હનુમાનજી છે. એ હનુમાનજી ત્યાં સાંજે 7 વાગે બટુક ભોજન છે ને રાતે કથા છે. દરેક ધર્મ પ્રેમી અને બાળકોએ પધારવા ખાસ વિનંતી. મારા સાહેબ પણ દરેક સેવાકી પ્રવૃત્તિમાં હોય છે. આપણે એમાં ખાઈ ક્યારેય બોલ્યા નથી, પણ આજે એને વિડીયોમાં એક એનો વિઝન લઈ લઉં. આપણે તો શું છે ઘડીક આવી જાય એમ. ના, ભાઈ એક સારું કામ તો છે બીજા કામ કરતા. તો મિત્રો, સાથે સાથે મંદિરનો પણ નજારો બતાવી દઉં તમને. આ છે રામનાથ મહાદેવ, કે જે વર્ષો જૂનું ભોળાનાથનું મંદિર છે. આ એનું જૂનું મંદિર છે, પૌરાણિક. અને આ ટોટલ નવું બન્યું છે. તો મિત્રો, કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક.